તમને એક પ્રશ્ન પૂછું તો કે શરીરમાં એવી કઈ ઘટના છે અથવા કઈ એવી સિસ્ટમ છે જે વોલેન્ટરી પણ છે અને ઇનવોલેન્ટરી પણ છે? બ્રીધિંગ, રાઈટ? હવે જે બ્રીધિંગ છે એ તમે ના ચલાવો તો નોર્મલી ચાલે જ છે. અને હવે હું એમ કહું કે નોસ્ટ્રલ બંધ કરીને અથવા નોસ્ટ્રલ બંધ કર્યા વગર ઊંડો શ્વાસ લો તો તમે લઈ શકો છો. તો વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી બંને છે. તો હવે જે સાયકોસોમેટિકની વાત છે, જે મેં કીધું કે બ્રેન અને શ્વાસ સાથે ન ચાલે. કાં તો હું બ્રેન ચલાવીશ, જેટલું મારું બ્રેન કોન્સ્ટન્ટ ચાલશે એટલી મારી શ્વાસ ટૂંકી થઈ જશે. એટલા માટે મને આપી દીધું કે મારે એને શ્વાસને લાંબી ચલાવવી હોય તો હું ચલાવી શકું છું. દેટ્સ વાય વોલેન્ટરી ઇનવોલેન્ટરી બંને છે. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે શ્વાસ સરસ રીતે ચાલશે તો તમારી શરીરની અંદર જેટલું પણ બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે એનો ખોરાક શું છે? ઓક્સિજન. હવે ઓક્સિજન વાળું બ્લડ, રાઈટ? ઓક્સિજનનું માત્રા વર્ષે ઓછી થતી જાય છે, બરાબર છે? શરીરને જેટલો ઓક્સિજન જોઈએ છે એટલો મળતો નથી. તો જે બ્લડ સર્ક્યુલેટ ઓક્સિજન વાળું થઈ નથી રહ્યું, ઇમ્પ્યોર થઈ રહ્યું છે અથવા ક્યાંક અવરોધ છે, તો પેનક્રિયાસ, લીવર, કિડની, સ્પ્લીન આ બધી જ વસ્તુઓ પ્રોપર કામ નહીં કરે. ગ્રેજ્યુઅલી ઓછી થશે. એવું નથી કે ભાઈ રાતોરાત કંઈક થયું અને પ્રોબ્લેમ થઈ ગયો. ઘણા વર્ષો સુધી તમને સર્ક્યુલેશન ઓછું થયું છે અને એક દિવસ ડાયાબિટીસ આવ્યો કે કિડનીની પ્રોબ્લેમ આવી કે લીવરની પ્રોબ્લેમ આવી કે આ આવ્યું. હું તમને એમ કહું કે આંખ બંધ કરીને 2 મિનિટ શ્વાસ લેવાનો અને છોડવાનો, તો 2 મિનિટ પછી તમે જોશો ને તો તમને ખબર પડશે કે તમારું બ્રેન નથી ચાલતું, રાઈટ? તો બ્રેન અને શ્વાસ સાથે નથી ચાલતી. જો શ્વાસને તમે ચલાવી લો સરસ રીતે તો બ્રેન તમારું સરસ રીતે ફંક્શન કરશે. તો સાયકોસોમેટિક ડિસીઝ આ રીતે સંલગ્ન કરીને એવું કરી શકીએ અને એવું થઈ શકે કે તમારા કોઈ બી સાયકોસોમેટિક ડિસીઝ હોય, 91% બીમારીઓ સાયકોસોમેટિક છે, મનને લગતી. એનું સોલ્યુશન આ જ છે કે શ્વાસ સરસ રીતે ચાલે, પોસ્ચર સારું હોય તો બ્લડ સર્ક્યુલેશન સારું થશે, પ્રાણ સર્ક્યુલેશન સારું થશે, પેટના ઇન્ટરનલ ઓર્ગન્સને એનો ખોરાક સરસ રીતે મળશે જે ઓક્સિજનવાળું બ્લડ છે અને એ લોકો સરસ રીતે કામ કરશે.